આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના મતદાનનો પ્રારંભ. અમેરિકાએ યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ નહીં લે તેમ જણાવ્યું. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. દિલ્હીમાં ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે, અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ભાગદોડ પહેલા પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચડવા માટે મુસાફરીનો ભારે ધસારો હતો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે મુસાફરોના અચાનક ધસારાને કારણે આ ઘટના બની છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ ઘટનાથી વ્યથિત છે. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે તથા ઘાયલોના ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. શ્રી મોદીએ કહ્યું કે અધિકારીઓ પ્રભાવિત તમામ લોકોને મદદ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે તેમણે શ્રી વૈષ્ણવ સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેના અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે આ ઘટના અંગે વાત કરી છે. દરેકને શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ ઘાયલોને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારત ટેક્સ પ્લેટફોર્મ કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે, જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સાથે વૈશ્વિક પરિષદ યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ, 5000થી વધુ પ્રદર્શકો, 120થી વધુ દેશોના 6000 આંતરરાષ્ટ્રીય ખરીદારો અને અન્ય મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નહીં પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. ગઈકાલે દિલ્હીમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારતે વૈશ્વિક સ્તરે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તેણે પહેલા ક્યારેય મેળવ્યું ન હતું. તેમણે કહ્યું કે વૈશ્વિક મંચો અને અગ્રણી દેશોનો ભારતમાં વિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બન્યો છે. दुनिया के बड़े देश हो, दुनिया के बड़े मंच हो, भारत को लेकर जिस विश्वास से भरे हुए हैं ये पहले कभी नहीं था. ये पेरिस में एआई एक्शन समिट के दौरान हुए डिस्कशन में भी रिफ्लेक्ट हुआ है. आज भारत ग्लोबल फ्यूचर से जुड़े विमर्श के सेंटर में है और कुछ चीजों में उसे लीड भी कर रहा है. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત આગામી વર્ષોમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ 2025નું ઉદઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોની ઉદ્યોગ સાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ, ખોરાક અને વેપારી જીવનનો પરિચય કરાવે છે. દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે રાંચી ખાતે બીઆઈટીના અમૃત મહોત્સવને સંબોધતા કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યુવાનોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આજે સવારથી મતદાન થઈ રહ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ. गुजरात में जूनागढ़ नगर निगम, 66 नगर पालिकाओं, 3 तालुका पंचायतों के आम चुनाव के साथ साथ विभिन्न स्थानीय निकायों के मध्यावधि और उपचुनाव के लिए मतदान शुरू हो चुका है. स्थानीय निकाय चुनाव में कुल 5084 उम्मीदवार चुनाव जंग में है. 170 स्थानीय निकायों की 2000 से अधिक सीटों में से 213 सीटों पर पहले से ही निर्विरोध जीत दर्ज की जा चुकी है. चुनाव के दौरान कानून और व्यवस्था को बनाए रखने के लिए पूरे क्षेत्र में 10,000 से अधिक पुलिस कर्मियों को तैनात किया गया है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. યુએસ રાષ્ટ્રપતિના સહાયક અને રશિયા અને યુક્રેન માટેના ખાસ દૂત કીથ કેલોગે જર્મનીના મ્યુનિકમાં વૈશ્વિક સુરક્ષા પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. શ્રી કેલોગ પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્દેશ્યને આગળ વધારવા માટે 22 ફેબ્રુઆરી સુધી યુરોપના પ્રવાસ પર છે. શ્રી કેલોગનું આ નિવેદન વોશિંગ્ટનને યુરોપિયન દેશોને એક પ્રશ્નાવલી મોકલ્યા બાદ આવ્યું, જેમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ યુક્રેન માટે સુરક્ષા ગેરંટીમાં શું યોગદાન આપી શકે છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ યુરોપિયન સૈન્યની માંગ કરી હતી. દલીલ કરી હતી કે ખંડ હવે યુએસ રક્ષણ પર આધાર રાખી શકતો નથી અને વોશિંગ્ટન તરફથી એક મજબૂત સૈન્યની જરૂર છે. નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટે પણ યુરોપિયનોને યુક્રેનને ટેકો આપવા માટે એક સાથે કામ કરવા વિનંતી કરી છે. પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ 2025નું ઉદઘાટન થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારતીય સ્કીમરને આ મહોત્સવ માટે માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે શ્રદ્ધા અને સંરક્ષણના સંગમનું પ્રતીક છે. प्रदेश में स्कीमर पक्षी गंगा, यमुना और चंबल नदियों के किनारे पाए जाते हैं. भारतीय स्कीमर अपनी आकर्षक नारंगी चोंच और काले सफेद पंखों के लिए जाने जाते हैं. यह पक्षी नदी के स्वास्थ्य के संकेतक के रूप में महत्वपूर्ण भूमिका निभाता है. महाकुंभ में ये कार्यक्रम आयोजित कर आस्था और प्रकृति संरक्षण का अनूठा संगम प्रस्तुत किया जा रहा है. बर्ड फेस्टिवल के नोडल अधिकारी ललित वर्मा ने कहा है कि भारतीय स्कीमर को इसके संरक्षण के बारे में जागरूकता बढ़ाने के लिए चुना गया है. महाकुंभ में आज कुंभ की आस्था और जलवायु परिवर्तन विषय पर एक जलवायु सम्मेलन भी आयोजित किया जाएगा. सम्मेलन का उद्घाटन उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ करेंगे. आदर्श के साथ अभिषेक कपिल, आकाशवाणी समाचार, प्रयाग. દરમિયાન મહાકુંભમાં ગઈકાલે સાંજ સુધીમાં 1.21 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો આ ભવ્ય મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં 51.31 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરતા તેની જીત થઈ હતી. આજે સાંજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો યુપી વોરિયર્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. અને હવે જોઈએ આજના અખબારોના પ્રસિદ્ધ થયેલા મુખ્ય સમાચાર. રજૂ કરે છે સિમ્પલ ઠક્કર. નમસ્કાર. આજના તમામ અખબારોમાં દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં 15 જેટલા લોકોના મોત, મહાકુંભમાંથી પરત થઈ રહેલા છત્તીસગઢના 10 યાત્રાળુઓના મોત તેમજ અમેરિકા દ્વારા વધુ 119 ભારતીય નાગરિકોને પરત મોકલાયાના સમાચાર પ્રથમ પેજ ઉપર જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમયે હેડલાઇનમાં લખ્યું છે કે દિલ્હી રેલવે સ્ટેશન ઉપર ધક્કા મૂકી 3 બાળકો સહિત 15ના મોત. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ દિલ્હી રેલવે સ્ટેશન ઉપરની ઘટનાને જ હેડલાઇનમાં છાપી છે. આ ઉપરાંત બંને અંગ્રેજી અખબારોએ તહુવર રાણાના અમેરિકા દ્વારા ભારતમાં થનારા પ્રત્યાર્પણને લગતા અહેવાલો પહેલા પેજ ઉપર પ્રકાશિત કર્યા છે. ફૂલછાપ દૈનિકે લખ્યું છે કે અમેરિકાએ વધુ 119 ભારતીયોનો કર્યો દેશ નિકાલ. સ્થાનિક અને રાજ્યના સમાચારોમાં દરેક ગુજરાતી અખબારે અમદાવાદમાં મીઠાખડી 4 રસ્તા પાસે એક બેફામ વાહન ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા અને એક મહિલાનું મોતના સમાચારને તસવીર સાથે પ્રકાશિત કર્યા છે. નમસ્કાર. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 15ના મોત, અનેક લોકો ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના મતદાનનો પ્રારંભ. અમેરિકા યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ નહીં લે તેમ જણાવ્યું. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.